નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 18 જુલાઈ 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ શરૂઆત કરીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની. તો તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ કેટલી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરી છે? તો ટોટલ 5 હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક કરી છે. 14/7/2025ના રોજ ભારતના રાષ્ટ્રપતિએ બંધારણની કલમ 217(1) હેઠળ સત્તાવાર ઉપયોગ કરી અને નીચે ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરી. ટોટલ 5 હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરી, જેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ સંજય સચદેવાને બનાવ્યા, જે ન્યાના ન્યાયાધીશ હતા એને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવી દીધા. આશુતોષ કુમાર જે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા. પટના હાઈકોર્ટના ન્યાયાધીશ હતા અને વિપુલ મનુભાઈ પંચોળી એને ન્યાના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તરલોકસિંહ ચૌહાણની વાત કરીએ તો એને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા. વિભુ બાખરુની વાત કરીએ તો કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા. તો આ પાંચેય હાઈકોર્ટના નવા ન્યાયાધીશોના નામ એક વખત જોઈ લેવા. હાઈકોર્ટની વાત કરીએ તો આર્ટિકલ નંબર 214 થી 231માં એનો ઉલ્લેખ છે. કુલ આપણી મેરે હાલ 25 હાઈકોર્ટ છે. છેલ્લી 25મી હાઈકોર્ટ અમરાવતી હાઈકોર્ટ બની હતી. ભારત શાસન અધિનિયમ 1861 મુજબ હાઈકોર્ટની રચનાની વાત હતી, જેમાં 1862માં કલકત્તા, બોમ્બે અને મદ્રાસ 3 સ્થળે હાઈકોર્ટ બનાવ્યું હતું. પછી 1966માં અલ્હાબાદમાં હાઈકોર્ટ બની હતી, જે રેવન્યુ તલાટીમાં ખાલી તલાટીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો. હાલ 25 હાઈકોર્ટ છે, જે વાત કરીએ મુજબ 2 રાજ્યમાં વચ્ચે એક હાઈકોર્ટ હોઈ શકે. 7મો બંધારણીય સુધારો 1956. હાઈકોર્ટના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો ઘટાડો એ રાષ્ટ્રપતિના હાથમાં હોય, અને દિલ્હીને પોતાની હાઈકોર્ટ છે, જમ્મુ કાશ્મીર નહીં છે. તો આ અલગથી ફેક્ટો યાદ રાખવા. ત્યારબાદ હાઈકોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ અન્ના ચાંડી બન્યા હતા, કેરળ હાઈકોર્ટના. હાઈકોર્ટની પહેલી મહિલા સ્ત્રી લીલા શેઠ બન્યા હતા, જે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના. હાઈકોર્ટ જે 224 અંતર્ગત રીટ જારી કરે છે. હાઈકોર્ટ 215 અંતર્ગત રેકોર્ડ કોર્ટ તરીકે ધરાવે છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ સહિત હાઈકોર્ટ યાદ રાખવી. ત્યારબાદ તો કે કયા રાજ્યમાં ભારતનો બીજો સૌથી લાંબો કેબલ બ્રિજનું ઉદ્ઘાટન થયું છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કર્ણાટકમાં ઉદ્ઘાટન થયું છે. તો પેલો ક્યાં હતો એ તમે કોમેન્ટ કરી દો, આપણે જોવાના જ છે, પણ તમને કેટલું યાદ છે એ પણ જોવાનું હોય. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કર્ણાટકના મલનાડ ક્ષેત્રના શરાવતી બેકવોટર પર એટલે કે શરાવતી નદી ઉપર બનેલા ભારતના બીજા સૌથી લાંબા કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, જે 2.25 કિલોમીટર અથવા તો કિમી લાંબા શરાવતી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. નામ શરાવતી નદી ઉપરથી શરાવતી બ્રિજ રાખ્યું. 17 મજબૂત સ્તંભો પર ઉભેલો છે અને 472 કરોડ ખર્ચે આ બનાવવામાં આવ્યો છે. અધનત પશ્ચિમ ઘાટ ક્ષેત્રને કનેક્ટિવિટી છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે કર્ણાટકમાં બનાવ્યો. પેલો જોઈ લઈએ. ભારતનો પ્રથમ સૌથી લાંબો કેબલ બ્રિજ સ્ટેટ બ્રિજ જે સુદર્શન સેતુ છે, જે દ્વારકા જઈને આપણે ફોટા નથી પાડતા બે પોતે. તો ગુજરાતના દ્વારકામાં દેશનો સૌથી લાંબો કેબલ આધારિત પુલ સુદર્શન સેતુ છે, જેની લંબાઈ 2.32 કિલોમીટર છે અને એ ઓખા અને બેયરને જોડે છે. બંને દ્વીપો છે, તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુએ કોને કલિંગ રત્ન એવોર્ડ 2024 એનાયત કર્યો છે? તો ધર્મેન્દ્ર પ્રધાનને આપ્યો છે, જે આપણા શિક્ષણ મંત્રાલયના મંત્રી છે. તો રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુ જે ઓડિશાના કટકમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગ રત્ન પુરસ્કાર 2024 અર્પણ કર્યો. આ પુરસ્કાર સમારોહ સરલા સાહિત્ય સંસદ દ્વારા આયોજિત થાય છે. 15મી સદીના આદરણીય ઓડિયા કવિ આદિકવિ સરલા દાસની 600મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે, અને એમાં જ આ એવોર્ડ આપ્યો. આ કાર્યક્રમ સરલાદાસ સાહિત્ય યોગદાનને પ્રકાશ પાડવા માટે ઉજવવામાં આવે છે. યાદ રાખવું. સરલાદાસની વાત કરીએ, ઓડિયા સાહિત્યના આદિકવિ છે, જેને પ્રથમ કવિ કહેવામાં આવે છે. ઓડિયા મહાભારતીની રચના કરી અને એનો શ્રેય આને જાય છે. ધર્મેન્દ્ર પ્રધાન શૈક્ષણિક સુધારા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા અને ભારતીય ભાષાને ઉત્થાન માટે પ્રયાસ બદલ આ પુરસ્કાર મળ્યો છે. એમને શિક્ષણ પ્રધાન છે એટલે નથી આપ્યો, તો ખાસ આ પોઈન્ટો નોંધવા. તો આ જે ઓડિયા ભાષાના પ્રથમ કવિ અથવા તો આદિકવિ કહેવામાં આવે, તો ગુજરાતી ભાષાના આદિકવિ કોણ?
એ પણ કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ કયા રાજ્યમાં ભારતનો પ્રથમ ડિજિટલ નોમેડ ગામનું ઉદ્ઘાટન થયું છે? તો સિક્કિમમાં બનાવવામાં આવ્યું છે આ ગામ. તો સિક્કિમમાં દેશનું પ્રથમ ડિજિટલ નોમેડ ગામનું ગઈકાલે પાયોટ જિલ્લા સાહિત્ય ગામ સત્તાવાર રીતે ઉદ્ઘાટન થયું છે. આ દેશ અને વિવિધ્યભરમાં ડિજિટલ નોમેડ માટે ટકાઉ સમુદાયે સંચાલિત સ્થળ બનવામાં એક દિશારૂપ પગલું ભર્યું છે. તો હવે જોઈ લઈએ ડિજિટલ નોમેડ વિલેજ એટલે શું. તો આ એક પ્રકારનું એવું ગામ હશે જે દૂરદર્શીય કામ કરતા લોકો માટે વિકાસમાં એટલે ટૂંકમાં અહીંયા બેહીને ઓફિસનું આખું કામ સંભાળી શકે ઇન્ટરનેટ માધ્યમથી. અહીં હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને શાંતિપૂર્ણ વાતાવરણ હશે. ઉદ્દેશ્ય તો કે સિક્કિમમાં એપ્રિલ અને ઓક્ટોબર ચોમાસાની ઋતુ દરમિયાન ઓછા પ્રવાસીઓ આવે છે, જેનું મૂળ કારણ ઇન્ટરનેટનું કંઈક જોવા મળ્યું છે, એના કારણે આવું બધું કરવામાં આવી રહ્યું છે. તો પ્રવાસનને વેગ આપવાનો છે એ પણ યાદ રાખવું. ત્યારબાદ ભારતનો પ્રથમ એક્વા ટેક પાર્ક કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યો છે? તો આ આસામમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ આસામમાં ગુવાહાટી નજીક સોનપુરમાં ભારતનો પ્રથમ એક્વા ટેક પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે. જે આ ચારમાં ઓપ્શન નથી પણ સુધારો કરી લેજો, હું પીપીટી સુધારો કરીને મોકલી. એક્વા ઓપ્ટિક બાયોફૂડ અને સુશોભિત માછલીઓના સંવર્ધન જેવી નવી તકનીકો વિશે શીખવામાં મદદ કરશે. આનો હેતુ રાજ્યના માછલીઓ ઉત્પાદન વધારો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે. તો આ ત્રણેય શબ્દ જોઈ લઈએ પહેલા તો કે એક્વાપોનિક એટલે કે જે માછલી અને છોડ એક સાથે ઉગાડવામાં આવે ને એને એક્વાપ્લોનિક કહેવામાં આવે. અને બાયોફ્યુલ સિસ્ટમ જે માછલીઓના સ્વાસ્થ્ય અને વિકાસને સુધારવામાં મદદ કરે એને બાયોફ્યુલ કહેવામાં આવે છે. આ પ્રશ્ન ડાયરેક્ટ એક્ઝામમાં પણ પૂછાઈ શકે, તો યાદ રાખવા આવી રીતના. તો સંજય કોલને ગિફ્ટ સિટીના ગાંધીનગર છે ને એના એમડી અને સીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો કેરળ કેડરના 2001 બેચના આઈએએસ અધિકારી સંજય કોલ ગાંધીનગર ગિફ્ટ સિટીનું કાર્યભાર હવે એ સંભાળશે. ગિફ્ટ સિટીની વાત કરીએ, ખાલી નિયુક્તિ છે તો નિયુક્તિની બદલે યાદ રાખવી. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એનું ફૂલ ફોર્મ થાય છે, જે 10 એપ્રિલ 2015ના રોજ નરેન્દ્ર મોદી આનો પાયો નાખ્યો હતો. ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાનું આ કેન્દ્ર છે, જેનો ઉદ્દેશ્ય ભારતને વિવિધ એટલે કે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનું છે. આ સૌભાગ્ય ગાંધીનગરને મળ્યું છે, તો યાદ રાખવું. ત્યારબાદ તો કે ટેસ્લાએ ભારતમાં પ્રથમ પહેલો શોરૂમ ક્યાં ખોલ્યો છે? તો મુંબઈ ખાતે ખોલી નાખ્યો છે. તો જોઈ લઈએ. તો ટેસ્લા ઇલેક્ટ્રિક છે ને એને ભારતમાં બાંદ્રા કુલો કોમ્પ્લેક્સ ખાતે પહેલો શોરૂમ ખોલ્યો. અને અમેરિકન ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની છે આ, જે વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓટોમોબાઈલ બજાર લાંબા સમયથી રાહ જોવાથી આનું લોન્ચિંગ થઈ ગયું, કારણ કે આ થયું. અને ટેસ્લા ઇન્કની વાત કરીએ 2003માં એની રચના થઈ હતી, જે એલન મસ્ક અંતર્ગત એક કંપની છે. આપણે બધી એના વિશે જાણીએ જ છે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે સબ જુનિયર મહિલા હોકી ટાઇટલ જીત્યું છે? તો ઝારખંડે આ ટાઇટલ જીત્યું છે. જોઈ લઈએ. 15મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 ચેમ્પિયનશિપમાં ઝારખંડ જે ઓડિશાને હરાવી અને જીત્યું છે. ઝારખંડના રાંચીના માર્ગ ગોમલે જયપાલસિંહ સ્ટેડિયમ છે ને ત્યાં રમાઈ હતી. હરિયાણા ને બધી આપણે નથી યાદ રાખવું, સેમીફાઇનલ ને કેને વચ્ચે થઈ હતી, જરાય નહીં. ઝારખંડ જીત્યું અને સતત 5મું આ ટાઇટલ છે એનું, તો યાદ રાખવું. હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જે અંડર 16 મહિલા ટીમો આમાં આયોજિત એટલે ભાગ લે છે, દર વર્ષે યોજાય છે અને આનું આયોજન હોકી ઇન્ડિયા કરે છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ કયા મંત્રાલય 18 જુલાઈથી 3 દિવસીય યુવા આધ્યાત્મિક સમિટ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનું આયોજન કરી રહ્યું છે? તો આપણા જે રમતગમત અને યુવા બાબતનું મંત્રાલય છે ને એ આયોજિત કરી રહ્યું છે. તો યુવા બાબતનું મંત્રાલય આ મહિનાની 18મી તારીખથી વારાણસીમાં શરૂ થનાર 3 દિવસીય યુવા આધ્યાત્મિક સમિટ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતનું આયોજન કરી રહ્યું છે. આ સમિટનો મુખ્ય ધ્યેય યુવાનોને આગેવાની હેઠળ ડ્રગ્સ મુક્ત પહેલ માટે એક વ્યાપક રાષ્ટ્રીય વ્યવહારાત્મક વિકાસનો છે. આની થીમ પર છે વિકસિત ભારત માટે ડ્રગ્સ મુક્ત યુવાનો. આનો ઉદ્દેશ્ય છે યુવાનોને સશક્ત બનાવવા, ડ્રગ મુક્ત કરવું અને સમાજને પ્રોત્સાહન અપાવવું. તો ખાસ આ વારાણસી ખાતે યોજાઈ રહી છે, 3 દિવસીય છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં ભારતીય સેના દ્વારા પ્રચંડ શક્તિ કવાયત યોજી રહ્યું છે? તો ઉત્તર પ્રદેશના મેરઠમાં આ યોજાઈ રહી છે. આ ભારતીય સેના સોમવારે મેરઠમાં અદ્યતન લશ્કરી ટેકનિક દર્શાવતા પ્રચંડ શક્તિ નામક કવાયત હાથ ધરી છે.
આનું આયોજન શારજિંગ રેમ ડિયંગ દ્વારા કરવામાં આવ્યું છે, જે એરિયલ ખાતે કરવામાં આવ્યું છે. અને આ ડેમો સ્ટાઇલ કોમ્પ્સ દ્વારા ઊંડા આક્રમણીય કામગીરી પાછળની સરળતા, ઘાતકતા અને ટકી રહેવાની ક્ષમતામાં વધારો કરે છે. ટૂંકમાં યુદ્ધ પહેલાની પ્રેક્ટિસ છે. કાર્યક્રમ આર્મી ટ્રેક શોષણનું વર્ષ પહેલા ભાગ લીધો, તો ખાસ એ પણ ઇમ્પોર્ટન્ટ ગણાય. તો બહેદીન ય ખાલામ તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મેઘાલયમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર કંઈક વિશેષતા ધરાવે છે. તો તાજેતરમાં જ મેઘાલયમાં જોવામાં પનામ જ્યોતિ એટલે કે જ્યોતિયાનું અહીંયા ટેકરી આવેલી છે ને, એ સમુદાય દ્વારા અને અહીંયાની જનજાતિ પર છે ઉચ્ચપૂર્ણ ઉજવણી ધાર્મિક ભક્તિ સાથે બહેદિયન ખલામ તહેવાર ઉજવવામાં આવ્યો. આ જૈન જાતિ સૌથી મહત્વપૂર્ણ સ્વદેશી ધાર્મિક તહેવાર છે. આ વાવણીની મોસમ પછી જુલાઈ મહિનામાં એટલે કે વાર્ષિક ધોરણે ઉજવવામાં આવે છે. તો વાવણીનો તહેવાર છે. અને બહેદરીન નખલામ એનો અર્થ તો કે લાકડીઓનો ઉપયોગ કરી પ્લેગ અથવા તો રોગચાળાને દૂર કરવાનો છે. તો એવી રીતના અહીંયા એક રમત પણ રમવામાં આવે છે. તો યાદ રાખવું. મેઘાલયની વાત કરીએ, કેપિટલ શિલોંગ છે, સીએમ કોર્નાડ સંઘમાં છે અને ગવર્નર સીએન વિજયશંકર છે. તો યાદ રાખવી એટલી માહિતી આ ફેસ્ટિવલ વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી શેર કરી દેવું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.